ભાવનગરમાં સુમિત્રાબેન ચૌહાણના મોત મામલે પરિવાર અને કોળી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યથાવત. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રસૂતિ દરમિયાન સુમિત્રાબેન ચૌહાણ અને તેના નવજાત શિશુના મોત મામલે પરિવારજનો અને કોળી સમાજ દ્વારા રાધેકૃષ્ણા હોસ્પિટલ ખાતે શાંતિપૂર્ણ ધરણા કરવામાં આવ્યા હતા. ઘટનાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. પરિવારના જણાવ્યા મુજબ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. પરિવારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે. રિપોર્ટર કિશનભાઈ બારૈયા, ભાવનગર. તમારું નામ? ગીતાબેન નાનોભાઈ મીર. આ 6 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે એમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત હોય છે. શું માંગ છે આપની? અમારી માંગ છે કે જે બેનનું મૃત્યુ થયું છે બાળક સાથે, એને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જે ડોક્ટરની લાપરવાહી છે એના વિરુદ્ધ એફઆઈઆર ફાટવી જોઈએ. જેમ ભાઈએ કીધું કે બેન ડોક્ટર આવ્યા એ પહેલા જે લોકો સારવાર આપી રહ્યા હતા એમની ડિગ્રી શું? આપને કોઈ શંકા છે કે પ્રતિષ્ઠિત ડોક્ટર છે કે નહીં? હા, શંકા છે કે ડોક્ટર છે કે નહીં. અને બીજું, અમે ગઈકાલના અહીંયા બેઠા છીએ, કાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છીએ. અમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા ડોક્ટર હાજર નથી. તો અત્યારે અહીંયા ડોક્ટર છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે. પેશન્ટ તો આવતા જ હોય છે, તો એની અત્યારે કોણ સારવાર કરી રહ્યું છે એ પણ અમે જાણવા માંગીએ છીએ. સાહેબ, તમારું નામ? મારું નામ મુકેશભાઈ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર યુવા મહામંત્રી. છેલ્લા 6 દિવસથી આપનું વિરોધ પ્રદર્શન ચાલુ છે અને ગઈકાલે તમે આ જગ્યાએ હોસ્પિટલની બહાર જ બેઠા હતા અને આજે ત્યાં જ બેઠા છો. શું તમને હજી સુધી ન્યાય નથી મળ્યો? અત્યાર સુધી અમને કોઈ જગ્યાએ ન્યાય નથી મળ્યો. અમારા બેન અને આ દીકરો એક્સપાયર થઈ ગયા છે. ડોક્ટરની બેદરકારીથી અમને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો. પોલીસ પ્રશાસન અને હોસ્પિટલ તરફથી તમને કોઈ સૂચન કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ કેસ અનુસંધાને? અમને કહેવામાં આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કે જ્યારે આનો પીએમ રિપોર્ટ આવશે ત્યાં આની એફઆઈઆર ફાડવામાં આવશે. એટલે મતલબ કે 6 દિવસથી આજ સુધીમાં એફઆઈઆર હજી ફાડવામાં નથી આવી. પીએમ રિપોર્ટ આવે ત્યારબાદ ભલે એફઆઈઆર ફાટે, પણ જે ડિલિવરી કરાવતી વખતે જે 2 ભાઈ અને બીજા એક નર્સિંગ હતા તેઓની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે કે એની ડિગ્રી શું છે. તમને કેમ લાગે છે કે તે સેટિસ્ફાઈડ ડોક્ટર નહીં હોય? અમને ખ્યાલ નથી, પણ જે પોલીસ તંત્ર તપાસ કરે એની ઉપરથી ખ્યાલ આવે. અને હોસ્પિટલ તરફથી તમને શું કહેવામાં આવે છે? હોસ્પિટલ તરફથી કાલે મારામાં ફોન આવ્યો હતો કે ભાઈ આપણે જે હોય બેઠક કરી લેવી, એમ એના પરિવારને સમજાવો એમ. કોનો ફોન આવ્યો હતો તમારે? મારે દીપરાજસિંહ નો. શું કહેવામાં આવ્યું તમને? કે ભાઈ તમે કયો પરિવારને જે કે એ પ્રમાણે બેઠક કરી લેવી આપણે. પૈસાની ઓફર કરવામાં આવી કે ધાક ધમકી દેવામાં આવી? નહીં, પૈસાની ઓફર કરવામાં આવી હતી. અમારા ઘરે પણ આવ્યા હતા. અમે ગીતાબેન ને બધા એના પરિવારજનોને બોલાવ્યા, એના પરિવારજનોને મળવા આવ્યા હતા. અને શું કીધું એમને? એ અમે સ્વીકારવાની ના પાડી. અને એના તરફથી કોઈ પૈસાની ઓફર કરવામાં આવી? એને પૈસાની ઓફર કરવામાં આવી પણ અમે સ્વીકારવાની ના પાડી. જો એની મિસ્ટેક ન હોય, ડોક્ટરની મિસ્ટેક ન હોય, કૃષ્ણા હોસ્પિટલની મિસ્ટેક ન હોય તો અમને શા માટે એવી ઓફર કરવામાં આવે છે? અચ્છા,